એક બ્રોકર તરીકે જ્યારે અમે કોઈ રિટેલ ઇન્વેસ્ટર માટે કોઈ ટ્રેડ લઈએ છીએ તો સરકાર તેના પર જીએસટી, આઈજીએસટી, સ્ટેમ્પ ડ્યુટી, એસટીટી અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લગાવે છે. આ હિસાબથી જોવા જઈએ તો સરકાર એક સ્ટોક બ્રોકર કરતાં વધારે પૈસા કમાઈ રહી છે. હું દરેક જગ્યાએ ઇન્વેસ્ટ કરું છું, તમામ પ્રકારનું ઘણું જ રિસ્ક લઉં છું અને મારો બધો પ્રોફિટ ભારત સરકાર લઈ જાય છે. સરકાર મારી સ્લીપિંગ પાર્ટનર છે અને હું ફાઇનાન્સ સાથે વર્કિંગ પાર્ટનર છું. મારું રિસ્ક, મારો સ્ટાફ અને બધું જ. તો આ પ્રશ્ન પર તમારું શું કહેવું છે? મારો બીજો પ્રશ્ન એ પણ છે કે મારું જે બેંક બેલેન્સ છે એ પ્યોર છે. મેં બધો ટેક્સ ભારત સરકારને આપ્યો છે. બાદમાં હું ઘર ખરીદું છું તો મારે સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી 11% ફરીથી આપવું પડે છે. હું મુંબઈમાં ઘર ખરીદું છું તો 11% મારા ખિસ્સામાં